Hello, students. Welcome to class 7, subject Social Science, semester 1, chapter 1st, Two Big States. We have seen in this about the Harshvardhana, Harshvardhana's region and administration. Imprints left by Harshvardhana. Now, what we are going to learn is life of the people. Information about the region of King Harsh is available from the writing of Chinese traveler Huinsang. આપણને જે છે હર્ષવર્ધનની લાઈફ જે છે તેના વિશે વધારે લખેલું છે. કોણે લખેલું છે? ચાઇનીઝ ટ્રાવેલર હુઇનસેંગે. Towns and villages of that times were fortified and had huge gateways at their entrance. ત્યાંના જે ટાઉન અને વિલેજીસ હતા બરાબર તેનું રક્ષણ માટે એ લોકોએ ગેટવે બહુ જ મોટા બનાવેલા હતા. જે એન્ટ્રન્સ થતું હતું ત્યાંના ગેટ કેવા હતા? મોટા હતા. ધ સોસાયટી વોઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 ગ્રુપ્સ. આખી જે સોસાયટી હતી તે કેટલા ગ્રુપમાં ડિવાઇડેડ હતી? 4. While Pruda system and intercaste marriages were not prevalent at that time, the custom of satis, child marriages and polygamies had started by then. જે પડદા સિસ્ટમ હતી એ લોકોની એ છે, ઇન્ટરકાસ્ટ મેરેજીસ છે, એ બધું ત્યારે પોસિબલ હતું નહીં. ત્યાર પછી સતીનું, ચાઇલ્ડ મેરેજીસ, પોલિગોમ એ બધું ધીમે ધીમે ત્યાર પછી સ્ટાર્ટ થયું. ધ લોકલ ડાયટ કન્સિસ્ટ ઓફ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ, વીટ, રાઈસ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. એ લોકોનો જે ખોરાક હતો તે મેઇન કના બેઝ ઉપર હતો? દૂધ, દૂધ પર, મિલ્ક પ્રોડક્ટ પર, વીટ, રાઈસ, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ પર એ લોકો ડિપેન્ડેડ હતા મેક્સિમમ. દે વોન ક્લીન સિમ્પલ વ્હાઇટ ક્લોથ્સ. એ લોકો ચોખ્ખા અને સફેદ કલરના મેક્સિમમ કપડાં પહેરતા હતા. મેન વોર ધોતીઝ એન્ડ વુમેન વોર સારીઝ. મેન જે હતા તે શું પહેરતા હતા? ધોતી, અને વુમેન જે હતી તે શું પહેરતી હતી? સારી. ધ ઓર્નામેન્ટ્સ, રિંગ, બેંગલ્સ, બ્રેસલેટ, નેકલેસ were made from flowers. એ લોકોના જે ઝવેરાત હતા, બધા જે ઓર્નામેન્ટ્સ હતા, જેમ કે રિંગ, બેંગલ્સ, બ્રેસલેટ, નેકલેસ, એ બધા શેના બનેલા હતા? ફ્લાવર્સના. ચેસ એન્ડ ગેમ ઓફ ડાયસ વર પોપ્યુલર મીન્સ ઓફ એન્ટરટેનમેન્ટ. એ લોકો ચેસ અને ગેમ ઓફ ડાયસ જે હતી તે એ લોકોના માટેનું પોપ્યુલર હતું એન્ટરટેનમેન્ટ માટે. એક્રોબેટ્સ એન્ડ કોન્જરર્સ વન્ડર્ડ ફ્રોમ વિલેજીસ ટુ વિલેજીસ એન્ટરટેનિંગ પીપલ. જે બધા ખેલ કરે છે, ખેલ કરીને જે બધા એ લોકોને એન્ટરટેન કરે છે તે લોકો એક ગામથી બીજે ગામ જઈને એન્જોયમેન્ટ અને એન્ટરટેનમેન્ટ આપતા હતા. ફાર્મિંગ એન્ડ એનિમલ હસબન્ડરીઝ વર ધ મેઇન ઓક્યુપેશન ઓફ ધ પીપલ. ખેતી અને જે બધું પશુપાલનનું જે બધું તે લોકોનું મેઇન ઓક્યુપેશન હતું. લેન્ડ રેવન્યુ વોઝ 1/6 ઓફ ધ પ્રોડક્શન. એ લોકોનું જે કંઈ પણ પ્રોડક્શન થાય છે તેનો 1/6 પાર્ટ જે હતું તે લોકો શેનામાં આપતા હતા? રેવન્યુમાં. Internal and international trade was carried by the Vaishyas. એ લોકોનું જે કોઈ પણ બિઝનેસનું ઇન્ટરનલ કે ઇન્ટરનેશનલ જે કોઈ પણ ટ્રેડિંગ હતું એ કોણ બધું સંભાળતું હતું? વૈશ્યસ. અ હાઈવે ફ્રોમ પાટલીપુત્રસ ટુ બુર્ગ કચ્છ, દેટ ઇઝ નાઉ ભરૂચ, પોર્ટ વોઝ બિલ્ડ બાય ધ સ્ટેટ ઓફ ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ. આખો એક હાઈવે બનાવવામાં આવેલો હતો પાટલીપુત્રથી લઈને ભરૂચ સુધીનો, અને ત્યાંથી બધા જે ટ્રેડિંગનું, ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ જે થતું હતું એ બધું ત્યાંથી થતું હતું. ગોલ્ડ એન્ડ સિલ્વર કોઇન્સ વર યુઝડ ફોર કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન. કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન માટે, લેવડ દેવડ માટે શું યુઝ થતું હતું? ગોલ્ડ અને સિલ્વર કોઇન્સ. ઓર્નામેન્ટ્સ, સ્ટેચ્યુઝ, આઇવરીઝ એન્ડ કર્વડ વુડન પીસ વર એક્સપોર્ટેડ. જે બધા ઓર્નામેન્ટ્સ હતા, જે સ્ટેચ્યુ હતા, આઇવરી હતા, જે લાકડા પરની બધી કોતરણીના જે પીસીસ બધા જે બનાવવામાં આવતા હતા એ બધું એક્સપોર્ટ કરવામાં આવતું હતું. ધ એક્સપોર્ટ ઓફ ડિફરન્ટ મટીરિયલ્સ ફ્રોમ ઇન્ડિયા ઇન્ક્રીઝ હર પ્રોસ્પરિટી. અને આ જે બધું એક્સપોર્ટ કરવામાં આવતું હતું તે એક્સપોર્ટેશનના હિસાબે ઇન્ડિયાની પ્રોસ્પરિટી ધીમે ધીમે વધવા લાગી. ડ્યુરિંગ ધ રિજન ઓફ કિંગ હર્ષ, ઇન્ડિયા હેડ ગોટ બિઝનેસ રિલેશન્સ વિથ રોમ, which lead to the inflow of gold in India. જે કિંગ હર્ષવર્ધના હતા બરાબર, તેમનું જે બિઝનેસનું જે ડીલિંગ હતું એના હિસાબે ઇન્ડિયામાં ગુડ બિઝનેસ રિલેશન્સ થવા લાગ્યા બધાના. પણ મેક્સિમમ રોમ સાથે ત્યારે ઘણું સારું હતું અને એના હિસાબે ગોલ્ડનો ફ્લો જે હતો તે ઇન્ડિયામાં વધવા લાગ્યો.
People followed Hinduism, Buddhism, and Jainism but were tolerant towards other religions. મેક્સિમમ જે હતા ઇન્ડિયન પીપલ તે લોકો શું ફોલો કરતા હતા? હિન્દુઇઝમ, બુદ્ધિઝમ અને જૈનિઝમ, અને સાથે સાથે બીજા ધર્મ તરફ પણ વળેલા હતા. હુઇનસાંગ, he was born in 629 and died in 645 CE. Who was Huinsang? Huinsang was a Chinese traveler, visited India during Hers region and studied Buddhism at Nalanda for 5 years. એ જે ચાઇનીઝ ટ્રાવેલર હતા એ ઇન્ડિયામાં આવ્યા, એમણે બધું સ્ટડી કર્યું અને 5 વર્ષ સુધી નાલંદા કોલેજમાં રહી અને બુદ્ધિઝમ ઉપર ભણ્યા. હુઇનસેંગ હેઝ નોટેડ દેટ, એમણે શું નોટિસ કર્યું? તો there were 100 Buddhist monks in Harsh kingdoms. એ કેટલા હતા એમના બુદ્ધિસ્ટ મોન્ક? 100. People lived a simple, pious and peaceful life based on living by the rules of good moral conduct and justice. ઇન્ડિયામાં બધા સિમ્પલ અને શાંતિનું જીવન જીવતા હતા. એ લોકોને સચ્ચાઈના રસ્તા ઉપર ચાલીને જીવન જીવતા હતા. ચીટિંગ and breach of promises were considered sinful. ચીટિંગ કરવી, પ્રોમિસીસ તોડવી, એ બધું ઇન્ડિયામાં પાપ ગણાતું હતું. So children, now the second state of Vatapi we will learn in the next video. Thank you.